જય સ્વામિનારાયણ. આપણે ફરી આજે વિષય તત્વજ્ઞાન ધોરણ 11 એની અંદર જવાનું છે. આપણે મૂળ પ્રકરણ 3 જોતા હતા, બરાબર, જેમાં અમધ્યપદી અનુમાન છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા કે જે અમધ્યપદી અનુમાન છે એની અંદર આપણને કેવી બાબતો આપેલી છે, બરાબર. અમધ્યપદી છે તો અમધ્યપદીના વિભાગમાં કેટલાક અનુમાનોના નિયમ પણ આપણને આપેલા છે. એમાં તમારે ખાસ નોંધ એ લેવાની છે કે આપણી અંદર જે વિરોધાશ્રિત અનુમાનની જે વ્યાખ્યા આપેલી છે એ પછી વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો અને એ છે એ આપણા સિલેબસમાં નથી, એને આપણે કવર કરવાના નથી. તો હવે રહી વાત બાકી કે જેમાં ઉપવિરોધ અનુમાન છે એનો નિયમ 3 છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. કયો? તો કે પ્રકાર 3 ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો, બરાબર. તો પહેલાં જે છે આપણે ગઈકાલે જે જોયું વિધાન વિરોધ પ્રકારની આકૃતિ, બરાબર. તો એની અંદર છે આપણને મનોયત્ન 3.1માં કેટલાક જે ઉદાહરણો આપેલા છે એમાં જે આશ્રયશ્રિત વિરોધ થાય છે કે અંશશ વિરોધ થાય છે કે ઉપવિરોધ થાય છે કે પૂર્ણ વિરોધ થાય છે એની વિશેની ચર્ચા કરેલી છે. તો પેલું એમાં આપણને કીધું કે સર્વ સંતોષી માણસો સુખી હોય છે. શું કીધું? તો કે સર્વ જે સંતોષી માણસો છે એ સુખી વ્યક્તિઓ છે. તો અહીંયા સર્વનું પ્રયોજન તો થયું, એટલે સર્વ હોય એટલે આપણે છે ઉદ્દેશ્ય પદની અંદર હા કહેવાનું, બરાબર. તો આની અંદર છે આ વિધાન છે એ આપણને સર્વદેશીમાંથી મળશે. બીજું કીધું છે કે એટલે કે આ વિધાનને આપણે શું કહેશું? તો કે આ વિધાન છે એ આપણા માટે જે આશ્રયશ્રિત છે એના આધારિત અમધ્યપદી અનુમાનનો જે પ્રકાર છે એમાંથી મળશે. આશ્રયશ્રિત વિરોધ કરતું વિધાન છે. બીજું છે કોઈ પણ સાધુ હિંસક વ્યક્તિ નથી. અહીંયા કોઈ પણ કીધું છે એ પણ આપણે જે છે શેમાં આવશે? તો કે ઉદ્દેશ્ય પદનો બીજો પ્રકાર જે છે એમાં કોઈ પણ શબ્દનું પ્રયોજન કર્યું પણ સાથે શું કીધું? નથી. તો અંશતઃ કોઈ પણ સંતોષી માણસ સુખી વ્યક્તિ નથી, એટલે ના એવા શબ્દનું આપણે પ્રયોજન કરશું, બરાબર. આ રીતે છે એ વિધાનોની રચના છે, બરાબર. તમે યાદ રાખી અને બનાવજો, બરાબર. હવે વિરોધાશ્રિત ઓલું નથી, હવે આપણે આવશું ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો. શું? તો કે એમાં નિયમ 3 ઉપવિરોધ, જે વિરોધાશ્રિત છે, વિરોધાશ્રિત અનુમાનના નિયમો, અનુમાનના નિયમો. તો જોઈએ એની અંદર શું આવે. તો કે આપણને પહેલા એમ કીધું છે કે સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદ વાળા, શું કીધું છે કે સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા, આ જે વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે એકદેશી, કેવા કીધા? તો કે બે એકદેશી જે છે એ વિધાનો વચ્ચે ગુણ, એ વિધાનો વચ્ચે જે ગુણની દ્રષ્ટિએ વિરોધ હોય, શેની દ્રષ્ટિએ? તો કે ગુણની દ્રષ્ટિએ વિરોધ હોય તેને ઉપવિરોધ કહેવામાં હોય, તેને ઉપવિરોધ કહેવાય. આની વ્યાખ્યા થઈ, બરાબર. કે સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા, એટલે કે આપણે ઉદ્દેશ્ય પદ લેવાનું અને વિધેય પદ લેવાનું, બે એકદેશી આપણને આપેલું છે એની અંદર
સર્વદેશી ને એકદેશી એવા બે વિભાગો છે, પણ અહીંયા શું કીધું કે બે એકદેશી વિધાનો વચ્ચે ગુણની દ્રષ્ટિએ વિરોધ. તો ગુણની દ્રષ્ટિએ આપણે પહેલાં જોઈ લેવાનું કે આપણે ધોરણ 11માં જે આવી ગયું એમાં વિધિવાચક વિધાન અને બીજું વિધિવાચક નિષેધ વિધાન. તો આનામાં છે આની અંદર આપણે શું આવશે તો કે હ અને ન, બરાબર. તો આના આધારે આપણે છે એ રચના વાક્યની થશે, બરાબર. તો ઉદાહરણ છે એનું આપણને આપ્યું કે કેટલાક માણસો, પેલું ઉદાહરણ વિધાન 1 કે કેટલાક માણસો છે એ માયાળુ વ્યક્તિઓ છે. કેવા તો કે માયાળુ વ્યક્તિઓ છે, બરાબર. અને બીજું શું કીધું તો કે એની અંદર આપણે બીજું વિધાન એમ કીધું કે કેટલાક માણસો માયાળુ વ્યક્તિ નથી. શું કીધું? કેટલાક માણસો માયાળુ વ્યક્તિ નથી. તો આ ગુણની દ્રષ્ટિએ વિધિવાચક વિધાયક પદ અને વિધિવાચક નિષેધાત્મક પદ અહીંયા સાબિત થયું. પેલું કેટલાક છે એ પેલું વિધિવાચક અને બીજું છે કેટલાક નિષેધક નથી એટલે નિષેધવાચક થયું, બરાબર. તો આના આધારે આપણે શું તારવાનું છે તો કે ઉપવિરોધાશ્રિત અનુમાનનો નિયમ કેમ લાગુ પડે છે. તો કે આની અંદર આપણે એને પહેલાં સ્પષ્ટતા કરી દઈએ કે પેલું છે એને આપણે હ કહેશું અને બીજું છે એને ન કહેશું, બરાબર. હવે આ વિધાન છે એમાં જે ન છે એ શંકાસ્પદ છે. કઈ અંશે કેવો છે તો કે શંકાસ્પદ છે, બરાબર. તો શંકાસ્પદ આપણે કઈ રીતે લાગે તો કે કેટલાક માણસો માયાળુ વ્યક્તિ છે એ આપણે એ વિધાન છે એને શું કહેવાનું, કેવી રીતનું તો કે સત્ય છે, બરાબર. આને આપણે સત્ય સ્વીકારી લીધું, પણ હવે એમાંથી એના અંતર્ગત એમ કહેવામાં આવે છે કે કેટલાક માણસો માયાળુ વ્યક્તિ નથી. તો હવે નથી એની શું થશે આપણને તો કે એની શંકા છે આપણને, એટલે આ જે છે શંકાસ્પદ વાક્ય, બરાબર. એટલે હવે આ છે આ નિયમ 1ના પ્રમાણે છે. નિયમ 1 મુજબ કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન કેવું હોય તો કે શંકાસ્પદ હોય, બરાબર. કોઈ એક વિધાન જો સત્ય હોય તો બીજું વિધાન છે એ શંકાસ્પદ હોય. એનું આ ઉદાહરણ આપણે જોયું. શેની દ્રષ્ટિએ તો કે બે એકદેશી વિધાનોની દ્રષ્ટિએ. કેમ કે આ બંને કેવા છે તો કે એકદેશી છે, બરાબર. એકદેશી છે પણ એમાં શું છે તો કે હ અને ન છે. જ્યાં હ છે એ વિધાન સત્ય છે અને નથી એવું કીધું એટલે નથીમાં શંકાસ્પદ વસ્તુ સમાયેલી છે, બરાબર. તો આ થયું આપણા માટે પેલું ઉપવિરોધ અનુમાન છે એનો નિયમ 1 એમાં જે આપણને કીધું છે શંકાસ્પદ અને એક સત્ય અને બીજું શંકાસ્પદ, બરાબર. આ જે ઉદાહરણ છે એ બહુ સરળ છે અને સમજવા માટેનો તમારે પ્રયાસ કરવાનો છે. તમારી દ્રષ્ટિએ પણ તમને ગમે એવી રીતે પણ તમે શીખવાનો પ્રયાસ કરવાનો. ટૂંકમાં આ વિધાનની રચનામાં છે આપણે ગુણ અને ઈયતા એમ બંનેની બાબતે આપણે સમજવાના હોય છે. પહેલા નિયમને સમજ્યા બાદ હવે આપણે નિયમ 2. તો નિયમ 2 ની અંદર આપણને શું કહે છે તો કે જો કોઈ પણ એક વિધાન, શું કીધું કે જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન કેવું હોય તો કે બીજું વિધાન સત્ય હોય. હવે આની દ્રષ્ટિએ આપણે વિધાનની રચના સમજવાની છે. હવે આપણને એક ઉદાહરણ આપ્યું છે તો કે કેટલાક યુવાનો
સાહસિક વ્યક્તિઓ છે, બરાબર? કેટલાક વ્યક્તિઓ સાહસિક વ્યક્તિઓ છે, બરાબર? એને આપણે છે એમ કીધું એટલે શું આપશું? હજી આપણે આ વિધાનને શાના આધારે સમજીએ? તો કે આપણે હજી આના ગુણના આધારે સમજીએ, કેમ કે અહીંયા કેટલાક જ આપ્યું છે એટલે, બરાબર? બીજું વિધાન છે કે એની અંદર કીધું કે કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિ નથી. હવે અહીંયા આપણે છે શું આવશે? તો કે ન, બરાબર? હવે આમાં છે આપણે છે અસત્ય હોય તો ન સત્ય જ હોય છે. આની અંદર આપણે જોઈએ તો કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિ છે એ વિધાન અસત્ય હોય અને કેટલાક યુવાનો સાહસિક નથી એ સત્ય જ છે એવું અનુમાન થઈ શકે છે. હવે કેટલાક નથી એને આપણે શેમાં લેવાનું છે? તો કે સત્યમાં. બીજાની અંદર આપણે છે એની અંદર સત્ય અસત્ય પ્રમાણે મૂકશું. તો પહેલું છે એ અસત્ય અને બીજું સત્ય. હવે આમાં ન અને ન આવી આને 4 પ્રકારે પણ જોઈશું. આની અંદર છે જો અસત્ય એની સામે સત્ય, નીચે આનાથી વિરુદ્ધ સત્ય, બીજું અસત્ય, આવી રીતના વિધાનો બનશે, બરાબર? હવે આમાં જોઈએ કે આપણને કીધું છે કે આનો અર્થ એ થાય કે ઉપવિધાનોમાં કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય. ટૂંકમાં નિયમ પ્રમાણે અસત્ય તો ન સત્ય. શું? અસત્ય તો ન કેવો? તો કે સત્ય. આની જગ્યાએ ન સત્ય તો કેવો? તો કે અસત્ય. બંધારણ ટૂંકમાં તમારે આ જ યાદ રાખવાનું છે. અસત્ય તો ન સત્ય, ન સત્ય તો અસત્ય, બરાબર? આ થયો આપણને અસત્ય વિધાન અસત્ય અને બીજું વિધાન સત્યના આધારે થયો. હવે એમ કેમ કીધું? તો કે આપણને અહીં ઉદાહરણમાં એમ કીધું છે કે કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ છે. હવે એ વિધાનને અસત્ય ઠારવ્યું અને તમને એમ પૂછવામાં આવે હવે જે આગળનું કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ છે એ વિધાન છે એ નિયમ કયા પ્રમાણે લાગુ પડે અને એ છે વિધાન સત્ય હશે કે અસત્ય? તો તમારે આ વિધાન ભલે સત્ય અસત્ય બતાવ્યું તો આને તમારે નથી છે છતાં એને સત્ય બતાવવાનું રહેશે. આ થયો ઉપવિરુદ્ધ અનુમાન છે. એની અંદરના 2 નિયમો છે, પહેલો અને બીજો. જે પહેલો છે એ આપણે છે સત્ય અને શંકાસ્પદની દ્રષ્ટિએ સમજ્યા અને બીજો છે એ અસત્ય અને સત્યની દ્રષ્ટિએ સમજ્યા, બરાબર? ત્યાર પછીનો જે ચારમો જે પ્રકાર છે નિયમનો એ છે પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનો, બરાબર? તો આની અંદર આપણને શું કીધું કે સમાન ઉદ્દેશ્ય પદ, અહીં ટૂંકમાં લખું છું, સમાન ઉદ્દેશ્ય પદ પ્લસ વિધેય પદવાળા જે હોય છે એ વિધાનોને શેની દ્રષ્ટિએ? એવા 2 વિધાનો હોય છે એને ઇયત્તા પ્લસ ગુણ. હવે આમાં છે આપણે બંને લેવાનું, સર્વદેશી વિધિવાચક અને એકદેશી વિધિવાચક. ગુણની દ્રષ્ટિએ જે વિધિવાચક વિધાન અને વિધિવાચક નિષેધાત્મક, આ 4 બાબતોને આપણે કવર કરવાની રહેશે. એટલે આના આધારે જે વિરોધ થાય છે, આના આધારે લગતો જે વિરોધ છે એને આપણે પૂર્ણ વિરોધ તરીકે ઓળખશું. અંશતઃ નહીં, કેમ કે ઇયત્તાના બંને પ્રકાર અને ગુણના બંને પ્રકાર બંનેની દ્રષ્ટિએ આ વિધાનમાં વિરોધ થાય છે. હવે એમાં નિયમ 1 છે, નિયમ 1 એમાં કીધું કે જો એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય હોય, બરાબર? શું કીધું કે પહેલું વિધાન છે એ સત્ય પ્લસ, તો એની અંદર બીજું વિધાન છે એ કેવું કહેવાનું? તો કે અસત્ય, બરાબર? તો સત્ય અને અસત્ય આની કમ્પેર કરવાની છે, પણ શેમાં? તો કે ઇયત્તા અને ગુણ એ બંને પ્રકારે કરવાની છે, બરાબર? તો એમાં આપણે ઉદાહરણ આપેલું છે કે સર્વ શિક્ષકો
સાક્ષર વ્યક્તિ સર્વ શિક્ષકો સાક્ષર વ્યક્તિ છે. તો એની અમે આપણને બીજું વિધાન આપ્યું કે કેટલાક શિક્ષકો સાક્ષર વ્યક્તિ નથી. હવે આને આપણે સર્વદેશી અને એકદેશી પ્રમાણે લેશું. તો આ છે એ સર્વદેશી એટલે પેલું જે ઈયતતા છે, તો ઈયતતાની દ્રષ્ટિએ આપણે સર્વદેશી છે એટલે અહીંયા છે કીધું છે એટલે આપણે આને હા કહીશું. બરાબર. આની દ્રષ્ટિએ જોઈએ તો આમાં આપણે હા હોય, હા છે, હા સત્ય હોય તો ન અસત્ય જ હોય. એટલે કે શેનું? તો કે જે એકદેશી છે એનું નિષેધવાચક છેલ્લો પ્રકાર છે એના વિશે લેવાનું. અને અહીંયા કેટલાક કીધું છે એટલે આપણે આને એકદેશી લેશું, આને આપણે છે વિધિવાચક લેશું. વિધિવાચકનું આ કેવું છે તો કે નિષેધાત્મક છે એટલે ન આવ્યું. બરાબર. તો આની આપણે રચના કરવાની હોય છે. તો આનું આખું આપણે છે એક કોષ્ટક આપેલું છે. સત્ય, અસત્ય, હા, હ અને ના, ન આને આધારે છે કે રૂપો નક્કી થાય છે. તો કઈ રીતે? તો કે આપણને જો હા છે એ સત્ય હોય તો એની સામે જે ન હોય એટલે જે એકદેશીમાં આપણે વિગત પણ પાડતા જઈએ તો કે સર્વદેશી, આ સર્વદેશી વિધાનમાં હા, તો જે એકદેશી છે એની અંદર વિધિવાચક નિષેધાત્મક આ જે છે એ કેવું આવશે? અસત્ય. બરાબર. હવે આ જ રૂપ પ્રમાણે સર્વદેશીમાં જો ના હોય એટલે કે જે સર્વદેશી જે નકારાત્મક હોય તો એ છે અસત્ય બન્યું. અસત્ય બને તો છે આની અંદર વિધિવાચકમાં છે એ હ છે કેવો થશે? તો કે સત્ય. બરાબર. આની જેમ જો એકદેશીમાં હકાર છે હ એ કેવો હોય? તો કે સત્ય હોય. તો આની સામે સર્વદેશીમાં કેવો હોય? તો સર્વદેશીમાં જે ના આવે એ અસત્ય. અને જો એકદેશીમાં ન છે એ અસત્ય હોય તો સર્વદેશીમાં જે હા આવે એ કેવું હોય? તો કે સત્ય, અસત્ય. બરાબર. આના આધારે છે આપણે બધી તારવણી કરી શકીએ. બરાબર. તો નિયમ 1 જે પૂર્ણ વિરોધ છે, વિરોધાશ્રિત અનુમાન છે એના નિયમ વિશે આપણે ચર્ચા કરી. હવે એનો બીજો નિયમ 2 છે એના વિશે પછી જોશું, પણ અત્યારે આપણે આને વધુ સ્પષ્ટ કરી લઈએ. જો હા સત્ય હોય સર્વદેશી તો ગુણની દ્રષ્ટિએ જે વિધિવાચક નિષેધાત્મક છે, કેમ કે અહીંયા હ આપ્યો તો આની સામે ક્યાં જવાનું? તો કે ગુણની દ્રષ્ટિએ વિભાગ નકાર પડે ત્યાં. તો હા છે તો અહીંયા નથી લેવાની છે એટલે ન લેવાનો. હવે આપણે ક્યાં આવ્યા? તો કે ફરી સર્વદેશી ઈયતતાના પ્રકારમાં ના આવ્યું તો હવે ક્યાં જવાનું? તો કે ગુણની દ્રષ્ટિએ હકારમાં એટલે હ આવ્યું. હવે આપણને અહીંયા છે એ ગુણની દ્રષ્ટિએ હકારમાં વિધિવાચક કીધું હ, તો અહીંયા આપણે હ કર્યું તો અહીંયા આપણે ક્યાં જવાનું? તો કે સર્વદેશી નકારમાં. આવી રીતના સ્ટેપ ગોઠવ્યા પછી આપણે જો આ સત્ય હોય તો આને અસત્ય ઠેરવવાનું, આ અસત્ય હોય તો આને સત્ય ઠેરવવાનું. બરાબર. તો આ થયું આ જે આપણે ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો અને બીજો પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો વિશે સમજૂતી પ્રાપ્ત કરી. બરાબર. હવે જે પૂર્ણ વિરોધ અનુમાનનો નિયમ છે એમાં નિયમ નંબર 2 છે એનું બંધારણ આપણે આવતા લેક્ચરમાં ભણશું. તો એટલે સુધી રાખીએ. આભાર. ધન્યવાદ.